સૌથી અગત્યના સમાચાર અત્યારે આવી રહ્યા છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોથી, જ્યાં અત્યારે પણ તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। અમદાવાદ શહેરમાં વરસેલા અવિરત વરસાદે સર્જી છે ભારે મુશ્કેલી અને આને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રહલાદનગર વિસ્તાર અત્યારે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ પ્રહલાદનગર વિસ્તારના તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શહેરમાં વરસેલા અવિરત વરસાદે કેટલી હાલાકી સર્જી છે તેના તમામ દ્રશ્યો પુરાવા છે। પોલીસની ગાડી હોય કે બસ હોય, તમામ ગાડીઓને અત્યારે ત્યાં અહીં અલગ અલગ રસ્તાઓ પર જવાની ખૂબ વધારે મુશ્કેલી પડી રહી છે। અને અત્યારે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા પણ પ્રહલાદનગર વિસ્તારમાં જ હાજર છે। હરીન, અત્યારે સવારથી તમે અલગ અલગ વિસ્તારોથી જે રીતે તમામ અલગ અલગ એક્સક્લુસિવ દ્રશ્યો બતાવી રહ્યા છો, પ્રહલાદનગર વિસ્તાર આ એક ખૂબ જ વિકસિત વિસ્તાર માનવામાં આવે છે, સ્માર્ટ સિટીનો સ્માર્ટ વિસ્તાર। અત્યારે સ્માર્ટ વિસ્તારની હાલત કેવી થઈ ગઈ છે? बिल्कुल फक्त प्रहलादनगर के बोड़कदेव नहीं परंतु तमाम जो स्मार्ट विस्तार है तेनी हालत बेहाल थई गई है। हूँ दृश्य बता मांगीश, आप दृश्य जो कोई पण वाहन है ते अहींथी सही सलामत नहीं निकली रह्युं, केम के पाणी जेटलुं भरायेलुं छे अने जे पण वाहन आवी रह्या छे ते अत्यारे बंध थयेली हालतमां जोवा मळे छे। महत्वनुं छे के ऑफिसनो समय जे छे छूटवानो छे अने जे लोको छे ते पोताना घर तरफ जई रह्या छे, परंतु चारे बाजू फक्त एक रोड नहीं परंतु चारे बाजूना रोड छे के त्यां पाणी ज पाणी जोवा मळे छे। आप दृश्यो जो के जे रीते कोई पण एरिया होय अथवा तो कोई पण रोड होय तमाम जग्याओ पर पाणी ज पाणी जोवा मळी रह्युं छे। महत्वनुं छे के लोको अत्यारे जे रीते जई रह्या छे घर सुधी पहोंचवानो रस्तो जे छे के त्यां आ मुजब पाणी ज पाणी छे ने तेने कारणे वाहन बंध थई गयुं छे। भाई, કેટલી મુશ્કેલી વરસાદમાં કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે। ક્યાંથી આવો છો તમે? આપણે ભાટથી ઘરે જાવ છો? ના, હા, ઘરે બધે પાણી જ છે આગળ? ના, આગળ તો પાણી નથી, અહીંયા જ વધારે છે। બિલકુલ તમામ લોકો છે તેઓ પણ ક્લિયર કરાવી છે અને જે રીતે વાહન સ્થાનિક લોકો છે તે રસ્તો ક્લિયર કરાવી રહ્યા છે, વાહન ચાલકો છે કે તેમને ગાઈડન્સ આપી રહ્યા છે। લોકો સ્થાનિક લોકો પણ અહીંયા છે। બેન, ક્યાં રહ્યો છો? વેજલપુર। પાણી જોવા આવ્યા છો? હા, પાણી જોવા કેટલું પાણી ભરાયેલું છે? ઘણું બધું પાણી છે। ઘણું પાણી છે। તમે શું કહેશો કે કયા રસ્તા ઉપરથી આવ્યા તમે? અમે આમ પાછળની સાઈડથી આવ્યા। પાણી હતું બધે? હા, બધે છે। શું કહેશો, દર વખતે આ વિસ્તારમાં પાણી ભરાય છે? હા, દર વખતે ભરાય જ છે। કોર્પોરેશન કે કોઈ કામ નથી આવતું? કોઈ કામ નથી આવતું। અમારા અંડરબ્રિજે બંધ થઈ જાય છે, બુટ ભવાની વાળો ત્યાં ભરાય જ છે। બિલકુલ ભાઈ, તમે સવારથી અહીં ટ્રાફિક ક્લિયર કરાવો છો, લોકોને ગાઈડન્સ આપો છો, આ વિસ્તારની અત્યારે પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ સવારે જે છે અત્યારે સવારનો વરસાદ ચાલુ થયો છે લગભગ 8 વાગ્યાની આજુબાજુ, હજી પણ આ સ્થિતિ છે। પાણીનો નિકાલ હજી થયો નથી। તમે જોઈ લો બધી ચારે બાજુ પાણી છે, વાહનોની સતત અવર જવર ચાલુ છે, પ્લસ બાઇકવાળાના વાહનો બગડી જાય તો પાણી ભરેલું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન લાવવું કેમનું। બીજો પ્રશ્ન આવ્યો શાળાઓનો। શાળાની અંદર વિદ્યાર્થીઓ હોય, વરસાદ વધી જાય તો વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા માટે બી પ્રશ્ન ઊભો થાય છે। વાલી વિચારે કે ભાઈ કેવી રીતે બાળકને લેવા જાવ, પાણી ભરી ગયું તો આવી ના શકે તો અન્ય વાહનોની કઈ વ્યવસ્થા કરવી પડે, પણ પાણી ભરાયેલું હોય તો બહાર કેવી રીતે આવે? કોર્પોરેશન વાળા કે કોઈ આવ્યું છે? હજી કોઈ આવ્યું નથી। આ પરિસ્થિતિ આમની આમ છે, જોઈ લો। બિલકુલ પરિસ્થિતિ છે જેમની તેમ જ છે અને દ્રશ્યો આપણે ફરીથી બતાવશું કે આ હરણ સર્કલ છે, હરણ સર્કલના આ દ્રશ્યો છે કે ચારે બાજુ જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી જોવા મળે છે। લોકો છે અહીં જે નોકરી કરતા લોકો છે, અહીં રહેતા લોકો છે કે તેઓ દ્વારા જે અહીંથી વાહન ચાલકો નીકળે છે તેમને મદદરૂપ થાય છે, પરંતુ હજી સુધી કોઈ પણ કોર્પોરેશનની ટીમ છે તે અહીં આવી નથી, મદદ નથી કરી રહી। લોકોનો આક્ષેપ છે અને આપ દ્રશ્યો જુઓ કે આસપાસની જ્યાં નીચાણવાળી દુકાનો છે કે આગળની દુકાનો છે ત્યાં પણ પાણી ભરાયેલા છે, દુકાનોમાં પાણી ભરાયેલા છે એવું પણ સ્થાનિક લોકોનું કહેવું છે। પરંતુ હજી સુધી આ વરસાદ છે તે પણ અવિરત ચાલુ છે અને હજી જો આ પરિસ્થિતિ વરસાદ ચાલુ રહેશે તો આનાથી પણ વિકટ પરિસ્થિતિ છે તે સર્જાઈ શકે છે। જી તો હરીન, અત્યારે તમે જે રીતે તમામ પરિસ્થિતિ બતાવી રહ્યા છો, તમે મીઠાખડીના પણ દ્રશ્યો બતાવ્યા હતા જ્યાં બસ ફસાઈ ગઈ હતી। ઇન્કમટેક્સ વિસ્તારની વાત કરીએ તો ત્યાંના પણ દ્રશ્યો તમે બતાવ્યા હતા। અલગ અલગ વિસ્તારોમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનેલી છે અને સવારે જે રીતે અમારી મ્યુનિસિપલ કમિશનર સાથે વાત થઈ હતી એમને પણ જણાવ્યું હતું ખાસ કરીને કે અમદાવાદમાં આજના દિવસ માટે રેડ એલર્ટ છે, આવનારા 3 દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આવી પરિસ્થિતિમાં ક્યાંય પણ તમે એએમસીના કોઈ સ્ટાફને જોયા કે પાણી નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા કરવા
કરવામાં આવતી હોય કે લોકોની મદદ માટે ત્યાંના સ્ટાફ પહોંચ્યા હોય, કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ લોકોની મદદ માટે? બિલકુલ એએમસી નો સ્ટાફ ગ્રાઉન્ડ ઉપર જ છે. જે રીતે મ્યુનિસિપલ કમિશનર ખુદ છે તે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે. થોડી વાર પહેલા જ આપણે તેમની પાસેથી માહિતી મેળવી હતી કે જે પ્રમાણે જ્યાંથી ફરિયાદો આવે છે ત્યાંથી આ પ્રમાણે તેમનો સ્ટાફ છે તે પહોંચે છે. ઉપરાંત જ્યાં જ્યાં એવા વોટર સ્પોટ છે કે જ્યાં પાણી ભરાવાનું પહેલેથી ખબર હતી ત્યાં પણ એએમસી નો સ્ટાફ છે તે કાર્યરત છે. પરંતુ જે પ્રમાણેનો વરસાદ છે તે સતત વરસી રહ્યો છે અને તેને કારણે પાણી છે તે ભરાઈ રહ્યું છે. જો કે કંટ્રોલ રૂમમાં પણ જે પ્રમાણેની ફરિયાદો મળી છે, ફક્ત મ્યુનિસિપલ કમિશનર નહીં પરંતુ રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થાય તેને લઈને અલગ અલગ રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. ખુદ જે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે તેઓ પણ અલગ અલગ જગ્યાઓ છે કે ત્યાં તેની મુલાકાત લીધી હતી અને જે રીતે સ્કૂલેથી છૂટતી સ્કૂલ વેન છે, રિક્ષાઓ છે કે જ્યાં તકલીફ ન પડે તેને લઈને પોલીસની ગાડી છે કે તેમાં તેમને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ જે રીતનો વરસાદ છે કે તેને લઈ અને તંત્ર છે તે દરેક જગ્યાઓ પર પહોંચી નથી શકતું અને તેને કારણે મુખ્ય જે રસ્તાઓ છે ત્યાં બિલકુલ પાણી ભરાય છે, લોકોને તકલીફ પડે છે. ફક્ત એટલું નહીં પરંતુ જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હતી તે પ્રોપર ન થઈ હોય તો પણ આ પરિસ્થિતિ છે તે સર્જાવાનો વારો આવતો હોય છે. અને ઘણી એવી જગ્યાઓ છે કે ત્યાં ફક્ત એવું લાગી રહ્યું છે કે પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ પર જ થઈ હોઈ ચૂકી છે. જી બિલકુલ હરીન, ખૂબ ખૂબ આભાર. અને જે રીતે TV9ના રિપોર્ટર્સ, TV9ના કેમેરા પર્સન્સ જીવનું જોખમ ખેડીને આ તમામ દ્રશ્યો તમારા સુધી પહોંચાડી રહ્યા છે, તમામ અત્યારે વિસ્તારોના અમદાવાદના જળબંબાકારના દ્રશ્યો તમારા સુધી પહોંચી રહ્યા છે. આ એક ખૂબ જ પડકારજનક પરિસ્થિતિ છે અને તમામ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. સૌથી મોટા